એક રેલવે લાઇન ઉપર 5 સ્ટેશન છે. રેલવે અધિકારીઓ માટે જરૂરી વિવિધ મુસાફરી ટિકિટોની ન્યૂનતમ સંખ્યા કેટલી છે કે જેથી તે કોઈ પણ મુસાફરને જે જોઈએ તે ટિકિટ આપી શકે? પ્રશ્ન સમજાવું તમને. માની લો કે આ 5 સ્ટેશન છે, A, B, C, D, E, બરાબર છે, અને તમે બારી ઉપર બેઠા છો. મુસાફર આવીને કહેશે કે મને A થી B ની ટિકિટ આપો. કોઈ મુસાફર આવીને કહેશે મને A થી C ની આપો. કોઈ મુસાફર એમ કહેશે મને B થી D ની આપો. મન પડે ટિકિટ કોક એમ કહેશે મને E થી B ની ટિકિટ આપો. કોઈ પણ ટિકિટ માંગવા આવે તો તમારી પાસે ટિકિટ હજુર હોવી જોઈએ. તો દરેક સ્ટેશનથી સ્ટેશનની એક ટિકિટ રાખવી પડે. તો મિનિમમ કેટલી ટિકિટ રાખવી પડે? જુઓ, A થી B જવાય, A થી C જવાય, A થી D જવાય ને A થી ક્યાં જવાય? E. કોઈ પણ મુસાફર જેને A થી ક્યાં જવું છે તો કે 4 પ્રકારની ટિકિટ માંગી શકે. માંગે કે નહીં? તો આ કેટલી ટિકિટ માંગશે? 4. હવે કોઈ B વાળો મુસાફર છે, એ B થી A ની માગે, B થી C ની માગે, B થી D ની માગે, B થી E ની માગે. આ 4 માંગે. તો હવે C એ આ જ રીતે 4 માંગશે, D એ 4 માંગશે અને E એ 4 માંગશે. તો કુલ કેટલી ટિકિટ હોવી જોઈએ? 20. ખબર પડી કે નહીં? હવે આપણે એક નિયમ બનાવી લઈએ કે સ્ટેશન કેટલા હતા? 5. કદાચ માની લો કે 7 સ્ટેશન હોત, તો A થી લઈને 7 સ્ટેશન હોત, તો A વાળો છે એ બીજા કેટલા સ્ટેશનની ટિકિટ માંગે? 6 ની. એમ દરેક જણો એટલે 7 સ્ટેશનની, તો 6 + 42. તો કેટલી ટિકિટ જોઈએ? 42. તો હવે ખબર પડી ગઈ, જેટલા સ્ટેશન હોય એનો ગુણાકાર એનાથી એક આંકડો ઓછા કરવાનો. 11 સ્ટેશન હોય તો કેટલી ટિકિટ જોઈએ? 11 × 10.